ચોમાસામાં વરસાદ કેવો રહેશે, ચોમાસામાં વાવણી ક્યારે થશે અને શ્રાવણ મહિનામાં કેટલો વરસાદ પડશે, પછી પાસ્તરો વરસાદ કેવો રહેશે, એકંદરે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને રિજનલ આ બધી જગ્યાએ કેટલો અને કેવો વરસાદ પડશે, ચોમાસાની શરૂઆત કેવી રહેશે, હું તમને મળાવીશ ગાંધીનગરમાં રહેતા અંબાલાલ પટેલ. એ શું કહે છે, એમનું શું કહેવું છે, આવનારું વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે, આપણે સાંભળીએ અંબાલાલ પટેલ. હું છું જોગલ નાથા અને મારી સાથે સાગર જોશી. બંને મિત્રો આવી ગયા છે અંબાલાલ પટેલ પર. દાદા પાસે આપણે જાણીએ આખા વર્ષની માહિતી A to Z, એક જ ઇન્ટરવ્યુ. અલનીનોની ધાસ્તી છે પાછલા વખતમાં, પણ આમ છતાં હોળીનો પવન અહીં પારદ મુકામે જોતા લગભગ ઉત્તર તરફ જઈને દક્ષિણ તરફ જતો હતો, ક્યારેક વેસ્ટર્નલી એટલે પશ્ચિમથી ઉત્તર તરફ હતો, જેના કારણે ચોમાસું સારું આવી શકે. પણ મારું એવું માનવું છે કે વર્ષ લગભગ 12 આની કોઈ ભાગમાં 14 આની રહેવાની શક્યતા છે, અને ક્વચિત દરિયા કિનારાના ભાગોમાં 16 આની આસપાસ રહી શકે. પવનની ગતિવિધિના કારણે વરસાદ સારો રહેશે. અલબત્ત દરિયા કિનારાના ભાગમાં વધારે પણ પડી શકે. આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ જોડે. અંબાલાલ કાકા મારી જોડે હયાત છે, અને આવનાર વર્ષમાં શું શું રહેશે, કેવું રહેશે બધું એનું પૂછી. ખાસ કરીને મારો વિષય છે ખેતીનો. દાદા, આમ આવનાર વર્ષ વર્ષા પ્રમાણે કેવું રહેશે? હમણાં આગામી વર્ષ અંગે જોવા જઈએ તો અલનીનોની ધાસ્તી છે પાછલા વખતમાં, પણ આમ છતાં હોળીનો પવન અહીં પારદ મુકામે જોતા લગભગ ઉત્તર તરફ જઈને દક્ષિણ તરફ જતો હતો, ક્યારેક વેસ્ટર્નલી એટલે પશ્ચિમથી ઉત્તર તરફ હતો, જેના કારણે ચોમાસું સારું આવી શકે ગુજરાતમાં. પણ આ પવન ભિન્ન ભાગોમાં અલગ અલગ રહી શકતો હોય છે. લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ દક્ષિણનો પવન નહોતો એવા વાવડ મળ્યા છે, અને સૌરાષ્ટ્રમાં કેટલાક ઠેકાણે એવા વાવડ મળ્યા છે એટલે પશ્ચિમનો હતો. પશ્ચિમનો પવન એટલે ઉનાળુ પવન. એટલે હોળીના પવનનું જોવાનું મુખ્ય કારણ, હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે, અને ખગોળની ટર્મિનોલોજીમાં હવે લગભગ 20-21મી તારીખે ઉત્તર ગોળાર્ધમાં વસંત સંપાત નદીનું સૂર્ય આવશે, એટલે સૂર્યની 0 ક્રાંતિ વધતી જશે, ગરમી પડતી જશે, અને 21મી જૂને ગરમી મહત્તમ રહેશે, જેના કારણે સમુદ્રમાં ગરમીના કારણે વરાળ ઊંચી ચડે અને વરસાદ આવે. એમને એકંદરે વર્ષ કેટલા ટકા થશે, કેવું લાગે? વર્ષ કેટલા ટકા રહેશે એ કહી શકાય નહીં અત્યારે, કારણ કે એ કહેવા માટે જો અખાત્રીનો પવન જોવો પડે, ઘણી બધી બાબતો જોવી પડે. પણ મારું એવું માનવું છે કે વર્ષ લગભગ 12 આની કોઈ ભાગમાં 14 આની રહેવાની શક્યતા છે, અને ક્વચિત દરિયા કિનારાના ભાગોમાં 16 આની આસપાસ રહી શકે. અચ્છા, આમ એવું આ વખતે એવું છે કે બધા કેવું કે આપણે જે દેશી મહિના પ્રમાણે શ્રાવણ મહિનો છે, ઓગસ્ટમાં વરસાદ વધુ પડશે, એવી તમારા ડોવેલામાં કોઈ આવે છે? આ વખતે વરસાદનો ગર્ભ બરાબર બન્યો નથી. વરસાદ ગર્ભ બરાબર બને તો જ નિરંતર ચોમાસું આવે. વરસાદ ગર્ભ બધા ખબર છે ને આપણે? ખબર છે. પશ્ચિમી વિક્ષેપ બરાબર આવે નથી. પશ્ચિમી વિક્ષેપને અને સીધે ચોમાસાને સંબંધ છે. જો પશ્ચિમ વિક્ષેપ બરાબર આવે નથી એટલે ગરમી પડી રહી છે, અને લગભગ પશ્ચિમ વિક્ષેપ ન આવે બરાબર તો હિમાલયમાં બરાબર બરફની ચાદર જામે નહીં, અને હિમાલયમાં બરફની ચાદર જામે નહીં તો હિમાલયમાંથી નીકળતી નદીઓમાં ઉનાળામાં એનું જળસ્તર ઘટી શકે, અને આમ નામ રહે તો આગામી વર્ષોમાં તો નદીઓમાં જળસ્તરમાં ખતરો પણ વધી શકે. હવે આ માની લો કે આપણે વર્ષા ઋતુ છે, આપણે તો નૈઋત્યનો દેશ છે, મોસમી પવન છે, આપણું કોઈ નક્કી ના હોય. આપણે આ વિશ્વમાં 2 જ ઋતુ છે, આપણે તે 3 ઋતુ છે મોટા ભાગના દેશમાં. એટલે આપણે સૌરાષ્ટ્ર છે, ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે કે કચ્છ વાળો વિસ્તાર છે, એકંદરે ચોમાસું આમ કોઈ ચિંતાજનક છે કે બહુ સારું થશે, પુષ્કળ વરસાદ પડશે? પવનની ગતિવિધિના કારણે વરસાદ સારો રહેશે. અલબત્ત દરિયા કિનારાના ભાગમાં વધારે પણ પડી શકે. હવે 3 પ્રકારના દેશો આપણે ગણીએ: જાંગલ દેશ, અનુપ દેશ અને મિશ્ર દેશ. કેટલાક ભાગમાં વરસાદ ઓછો આવે છે, કેટલાક ભાગમાં ભારે વરસાદ આવશે, અતિ ભારે. દાખલા તરીકે હમણાંથી સૌરાષ્ટ્રમાં, પહેલા સૌરાષ્ટ્રમાં ઓછો આવતો, હવે અત્યારે વધુ પડે છે. અને
કેટલાક ભાગમાં મધ્યમ આવે છે. અચ્છા. પરંતુ હવે એનું કઈ નક્કી નહીં રહી શકે. પરંતુ મારા ખ્યાલ મુજબ છેલ્લા માસ બાદ કરતા સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ઓગસ્ટના થોડા દિવસ ઉત્તર ગુજરાતમાં એકંદરે વરસાદ સારો રહેશે, પણ દરિયા કિનારાના ભાગોમાં વધારે રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં પણ ચોમાસું સારું હોવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું વિશેષ કરીને સારું હોવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાત તો સઘન ખેતી વિસ્તાર છે જ, ત્યાં તો અરબ સાગરમાંથી અને મુંબઈથી શાખા ઉપર આવે એટલે વરસાદ આવી જતો હોય છે. અચ્છા, આ અલ નીનો વાળું કઈ ઇફેક્ટ કરશે? અલ નીનોની ધાસ્તી છે. ધાસ્તી એટલે? ધાસ્તી એટલે બીક. અચ્છા, ડર છે કે થાય તો થાય અલ નીનો? નહીં, થવાની શક્યતા છે. હા, ભાઈ વર્ષા ઋતુ પર એની અસર પડશે? હું આપણે સમજાવું અલ નીનો એટલે શું ખ્યાલ છે તમને? આપણે હા, ફરી જાય પાણી આપણે. ના ના, નીનો 3.4 વિસ્તાર છે આખો. હા, એમાં પેરુ નજીકનો દરિયો છે. એમાં નિયત માત્રાથી પાણી ગરમ થાય તો એને અલ નીનો કહેવામાં આવે. અને અલ નીનો આપણા પર કેમ અસર કરી શકે ખ્યાલ છે તમને? આપણું ચોમાસું નથી. આપણું ચોમાસું ગ્લોબલ છે, વૈશ્વિક. જો ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર હોય અને પેરુ ખાતે હાઈ પ્રેશર હોય, એટલે ત્યાંનું જળવાયુ ઠંડુ હોય, તો લગભગ પેરુ ખાતેનાથી પવનો ક્યાં જાય? લો પ્રેશર તરફ. લો પ્રેશર તરફ જાય ને. હા, પેલું લો પ્રેશર જ થાય, ત્યાંથી પછી તો આપણે ત્યાં આવે ને એ બધું. અને પછી ઓસ્ટ્રેલિયા થઈને એ પવનો આપણે ત્યાં આવે. પણ આપણે ત્યાં આવતા પહેલા માડાગાસ્કર ટાપુ ને બધું છે, ત્યાંથી આફ્રિકાના પૂર્વ ભાગ તરફથી આપણા વળાંક લે. કેટલાક લગભગ શ્રીલંકા ઉપરથી આવતા હોય છે, જેને ટ્રેડ પવન કહેવામાં આવે છે, લા નીનો. અને અલ નીનોમાં તેનાથી ઉલટી બાબત બને. અલ નીનોમાં પેરુ ખાતેનું જે હવામાન છે ગરમ રહે, ઓસ્ટ્રેલિયામાં હાઈ પ્રેશર બને, એટલે ઓસ્ટ્રેલિયાના પવનો ત્યાં લગભગ પેરુ ખાતે જાય. એટલે જે વ્યાપારી પવનો છે આપણા ત્યાં આવે નહીં. અચ્છા. પણ ભલેની વ્યાપારી પવન આપણે ત્યાં ના આવતા. જો હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહે તો આપણું ચોમાસું સારું રહેતું હોય છે. અચ્છા. એ જે આ બધી ટર્મિનોલોજી છે, ઓશનિક પેરામીટર, એમાં આઈઓડી, ઇન્ડિયન ઓશન ડાયપોલ બે, પછી બેડન-જુલિયન ઓસિલેશન MJO, અને કે જો ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન ઝોન, આ બધી જે છે ટર્મિનોલોજી ઓશનિક પેરામીટરની છે. અચ્છા. એટલે MJO સક્રિય હોય તો પણ ચોમાસું સારું આવે, કારણ કે બધું ભૂમધ્ય મહાસાગર જે છે અને લો પ્રેશર ઝોન છે તેના પર વધારે આધાર રહેતો હોય છે. એ વૈશ્વિક MJO વૈશ્વિક પરિબળ છે. પણ એમાં આપણે ટર્મિનોલોજીમાં એના કરતાં ટૂંકમાં જોઈએ તો આ વખતે હિન્દ મહાસાગરનું જે સાનુકૂળ રહેવાની શક્યતા છે. ઘણી વખત આણ્વિક યુદ્ધ થઈ જાય, આણ્વિક યુદ્ધ થવાની શક્યતા તો ઓછી છે. તો અણુ અખતરો આપણે પોખરણમાં કર્યો હતો ત્યારે હવામાન પલટાઈ ગયું. એવા આણ્વિક જો અખતરા થાય તો પછી આપણા ચોમાસામાં ડિસ્ટર્બ થઈ શકે. વેસ્ટર્ન માની લો કે જે આંતરરાષ્ટ્રીય આ બધું યુદ્ધનો માહોલ છે, સમુદ્રમાં અણુ પરીક્ષણ કે જે કંઈ થાય તો ઇફ થાય તો વાત છે, તો બે આપણા ઋતુ, આપણા જે ભેજવાળા પવનો છે એમાં ડિસ્ટર્બન્સ થાય ખરું? આપણે ત્યાંથી મેડિટેરિયન સીમાથી આપણા ત્યાં પછી વિક્ષોભ આપતો હોય છે. અચ્છા. જે ઈરાન અને ઈરાકના મુસ્લિમ કન્ટ્રીમાં થઈને સીધો પાકિસ્તાનના બોર્ડર ઉપર થઈને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જતો હોય છે. અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવવો જરૂરી છે. અચ્છા. હિમાલયની નદીઓ માટે અને ચોમાસાની ઋતુ માટે. જો લગભગ કારતક મહિનામાં વરસાદમાં રક્તવર્ણું થાય આકાશ, એટલે ઋતુનું પુષ્ય સ્થાન થાય. અને માગસર સુદ એકમે ચંદ્ર જ્યારે પૂર્વાષાઢ નક્ષત્રમાં આવે ત્યારથી વરસાદની ગણતરી કરવામાં આવે. એનાથી પછી સાડા 6 મહિને 195 સાવન દિવસે વરસે. આ વખતે તે બધું જ નથી. આ વખતે જે વરસાદ આવશે લો પ્રેશરથી આવવાની શક્યતા રહે છે. એક બનતા બીજા. ગઈ સાલે લો પ્રેશરથી થયું હતું, થોડા ઘણા ગર્ભ બન્યા છે, એ 75 બન્યા છે, એટલે એ 75 વરસાદ આવી શકે. ગત સાલ તો 75 વરસાદે આખી ખેતીના ખેતર મેદાન કરી નાખી. પણ એ દર વખતે એવું બને છે કે અરબ સાગર વાળી સિસ્ટમ ઓછી આવે છે, બંગાળમાંથી વધુ આવે છે. બંગાળમાં તો છે સ્વાભાવિક, એનો
ભૌગોલિક રચના જેવી છે કે બંગાળનું સાગરમાં વધારે હોય. અરબ સાગર અફાટ છે. જો કોઈ સિસ્ટમ બને તો ઓમાન તરફ જતી રહે, અને કોઈ સિસ્ટમ બને તો ઉપરનો કર્વ લઈને વળી ત્યાં બીજે જતી રહે. સ્વાભાવિક છે. તો એ સિસ્ટમ મુંબઈનાથી આ બધો હાઈ લો પ્રેશરનો ખેલ છે. જો વચ્ચે થઈને એ પ્રેશર થઈને ગુજરાત તરફ આવે તો ગુજરાત તબાહ કરી નાખે. મધ્યપ્રદેશમાં દર વખતે ગુજરાતમાં જ આવે, પછી આમ થોડું ઘણું આવે કર્વ લે, અને પછી આ ઉપર લઈ કર્વ લઈને કચ્છના બોર્ડર જાય તો કચ્છના બોર્ડરમાં એમાં લગભગ રેલમ ખેલ કરી નાખે. વરસાદ પડે જ છે ને. પણ જે મૂળ પેલા શરૂઆતમાં જે બંગાળની ખાડીમાંથી આવતી ને, એ ઓલા અરબ સાગરમાંથી જે સોમનાથ વાળી કે દેશી ભાષામાં, એ ઓછી બને. એનું આ વખતે માવઠું થયું જોરદાર, એક જ માવઠું એમાંથી જ આવ્યું. બાકી બધા ચોમાસાના જેટલા વરસાદ છે ને એ બંગાળની ખાડીમાંથી થયા. આપણા સાગર અફાટ છે ને. આપણી સિસ્ટમ બને અમે કઈ રીતે બને તો નહીં તો ઓમાન તરફ ઘસડી જતી હોય છે સિસ્ટમ લગભગ. બરાબર. પણ બંગાળનું સાગર જ આપણા સિસ્ટમ લાવે છે. અચ્છા. હવે બંગાળનું સાગરની સિસ્ટમ જે છે એ લગભગ ગંગા જમનાના મેદાન તપે તો વરસાદ આવે. અચ્છા. અને ગંગા જમનાના મેદાન તપે તો બંગાળ ઉપસાગરની સિસ્ટમ એ ઉપર આવે, અરબ સાગરની સિસ્ટમ ઉપર આવે, બંને ભટકાઈ પડે. અચ્છા. એટલે વરસાદી ટ્રફ બને. ટૂંકમાં લગભગ આપણે વરસાદી ટ્રફ 5.8 કિલોમીટર ઉપર બને તો સારું. એ કેટલાક થોડાક પાકિસ્તાનના ભાગો, અલ્હાબાદના ભાગો, મધ્ય પ્રાંતના ભાગો દેશના, અને ત્યાં થઈને બંગાળના થઈને બંગાળ ઉપસાગરમાં થાય તો એ આપણું ચોમાસું સારું આવે. અચ્છા. એક આમ છેલ્લો પ્રશ્ન, એકંદરે આમ પાકોમાં કેવું રહેશે? કયા પાકો સારા રહેશે? ખેડૂત લક્ષી સવાલ છે. ખેડૂતો આવનાર વર્ષમાં કેવું રહેશે? આવનાર વર્ષમાં ખેડૂતો માટે એ જોવા રહીએ 25 મે થી 4 જૂન વચ્ચે વરસાદ આવે, રોહિણી નક્ષત્ર. અચ્છા. તો જે ભાગમાં વરસાદ આવે તે ભાગમાં ખરા થઈ ચૂક્યા સમજમાં. ખરા એટલે ખબર પડે ને, ત્યાં પુનઃ વરસાદ આવે ફરી વાર. એટલે એનો રોહિણી નક્ષત્રનો આધાર રહેશે. બાકી ગણતરી કરીએ કે એ અગાઉના વર્ષોમાં આ ગ્રહો આવા હતા તો આગામી વર્ષમાં આટલો વરસાદ થશે એવું હવે ઠેકાણું રહેતું નથી. નહીં કઈ રીતે નિરંતર ચોમાસું તમે ગણીએ ને, છતાં પણ અત્યારે ગરમીના કારણે વરસાદ આવવાની શક્યતા રહે છે. અને આ જે બન્યા છે ને હોળીના પવનનું, એ અખાતનો પવન પણ સાનુકૂળ રહેવાની શક્યતા રહે છે. અત્યારનો પવન તો ગતિવિધિ સારી જ બતાવી રહ્યા છે. કોઈ જાણતા હોય કે આ વરસાદ આટલા ઇંચ થશે, આટલું આમ થશે, કોઈ એક યોગ ઉપરથી આખા વર્ષનું આંકલન ન થાય. અચ્છા. બંગાળ ઉપસાગરની સિસ્ટમ કેટલી સક્રિય થાય છે? કારણ કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ વરસાદ મધ્ય પ્રાંતમાં લાવતી હોય એના 2 ભાગ પડે છે. એક ભાગ બ્રહ્મદેશ ને એ બાજુ જાય છે, એક ભાગ આપણી તરફ આવે છે. અને અરબ સાગર તો હમણાં કઈ છે થોડો ભેજ સક્રિય રહે છે જયારે નબળો પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ત્યારે, અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા હોય છે. એટલે મારું એવું માનવું છે કે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. અલબત્ત પાછલા ચોમાસામાં વચ્ચે કંઈક ખંડવૃષ્ટિ રહ્યા, અલ નીનો બને તો અલ નીનો થશે. ઓકે. પણ આમ છતાં અત્યારે જે ગતિવિધિ છે, લો પ્રેશરથી વરસાદ આવશે, તે ગતિવિધિ મને સારી દેખાય. કાકા હજી આખું ચોમાસુનું અનુમાન થઈ શકે એમ નહીં. આપણે ત્યાં હજી બી અમુક સમય બાકી છે. હજી તો ખાલી હોળીનો એક પવન જ ગયો છે. બાકીના જે અખાત્રીના છે એ બધી વાત બાકી છે. એટલે હજી કઈ કશું કઈ ન શકાય. છતાં બી કેવાડા અને જ્યોતિષ પરંપરાગત લોકો એવું કહે છે કે એકંદરે ચોમાસું સારું રહેશે. હું જોગલનાથા અને અમારી સાથે સાગર જોશે, બંને મિત્રો આવી ગયા ગાંધીનગર. અમે તમને અવિનવી આવી વાતો બતાવતા રહીએ. તમને કેવું લાગે, તમારું શું કહેવાનું છે અમારી આ સ્ટોરી વિશે, નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય ગરવી ગુજરાત. થેન્ક યુ.